विद्यार्थी मित्रों, भौतिक विज्ञानना ऑनलाइन लेक्चर 6 में आपનું हार्दिक स्वागत है। આપણે આજે ઉદાહરણનો પહેલો દાખલો જોવા જઈ રહ્યા છીએ। તો ઉદાહરણના પહેલા દાખલાની રકમ આ પ્રમાણે છે। તો ઉદાહરણ 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા, એટલે I બરાબર આપણને આપેલ છે 1.5 એમ્પિયર અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલા આડછેદનું ક્ષેત્રફળ, એટલે આડછેદનું ક્ષેત્રફળ આપેલ છે એ બરાબર 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર। એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણવાની છે। ડ્રિફ્ટ ઝડપ એટલે ડ્રિફ્ટ વેગ જ કહેવાય, એટલે વીડી શોધવાનો છે। એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ 1 વાહક ઇલેક્ટ્રોન આપે છે। કોપરની ઘનતા આપેલી છે। અહીંયા આપણે ઘનતા રો સંકેત વડે જ લખીશું। અવરોધકતા આવતી નથી એટલે રો સંકેત લખીશું તો ચાલશે। 9 × 10⁻³ kg પ્રતિ મીટર ક્યુબ અને તેનો પરમાણુ દળાંક 63.5 ન્યુ AMU છે। એટલે M બરાબર 63.5 AMU, એટલે કેજીમાં લખીશું તો 63.5 × 10⁻³ kg થશે। ત્યારબાદ કે છે કે ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ અને 2 સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો। તો એવોગેડ્રો અંક Na બરાબર 6.0 × 10⁻23 મોલ ઇન્વર્સ લેવાનું છે। સરેરાશ ઝડપ V બરાબર શોધીશું અને સરખામણી કરવાની છે એટલે VD/V નો ગુણોત્તર લઈશું। તો સ્મોલ v એ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। ટી તાપમાન લેવાનું છે 27 ડિગ્રી ઉષ્મીય ઝડપ મેળવવા માટે તાપમાન T 27 ડિગ્રી સેલ્સિયસ લઈશું। 27 ડિગ્રી સેલ્સિયસ એટલે એને કેલ્વિનમાં ફેરવો તો 27 + 273 બરાબર 300 કેલ્વિન થશે। બોલ્ટ્ઝમેન અચળાંકની જરૂર પડશે। બોલ્ટ્ઝમેન અચળાંક KB બરાબર આપણે જાણીએ છીએ 11મા ધોરણમાં ભણી ગયા 1.38 × 10⁻23 જૂલ પ્રતિ કેલ્વિન। તો સૌ પ્રથમ આપણે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર શું કહેવાય? Na/V લઈ શકાય। તો V કદ છે તો Na V ની જગ્યાએ આપણે M/ρ મૂકી શકીએ। M/ρ એટલે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ ઉપરથી આપણે વાત કરી। તો કદને કરતા બનાવશો તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા, એટલે આ રો કયો જશે અંશની અંદર, એટલે Na/ρ/m બરાબર। સ્મોલ n નું સૂત્ર આપણને મળ્યું।
આપણે આગળ આવું સૂત્ર ભણી ગયા, આઈ બરાબર આવડે ને તેના આધારે વીડીને કરતા બનાવીએ તો વીડી ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ એન ઈ થશે. તો અહીંયા એનની કિંમત મૂકી દઈએ તો વીડી બરાબર આઈ એમ અપોન એ એન એ રો ઈ થશે. એટલે ઉપર આપણે કિંમત સ્મોલ એનની લાયા છીએ, એ સ્મોલ એનની કિંમત મૂકવામાં આવી એટલે આઈ એમ અપોન એ એન એ રો ઈ. એટલે સૂત્ર યાદ રાખવા માટે આવું યાદ રાખી શકો, આઈ એમ અનારી, નોટ અનાડી, અનાડી નહીં, આવું યાદ રાખી શકાય. તો આઈનું મૂલ્ય આપણને આપેલ છે 1.5, એમ આપેલો છે 63.5 ગુણ્યા 10⁻³ આડછેદનું ક્ષેત્રફળ 1 ગુણ્યા 10⁻⁷, એનું મૂલ્ય 6 ગુણ્યા 10⁻23 લેવાનું છે. રો આપેલી છે 9 ગુણ્યા 10⁻³ એનું મૂલ્ય આપણે જાણીએ છીએ 1.6 ગુણ્યા 10⁻19. આનું કેલ્ક્યુલેશન કરશો તો 1.1 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ જવાબ મળશે. જો આગળ લખવું હોય તો આવું પણ લખી શકાય, 1.1 10⁻³ એટલે mm પ્રતિ સેકન્ડ પણ લખી શકાય. હવે તાંબાના એક પરમાણુનું દળ, તાંબાના એક પરમાણુનું દળ સ્મોલ એમ બરાબર કેપિટલ એમ અપોન એને થશે. તો કઈ રીતે? તો એન બરાબર સૂત્ર આવું થાય, એન એ એમ બાય કેપિટલ એમ થાય. તો સ્મોલ એમ બરાબર એન એમ અપોન એને થાય. પણ એક પરમાણુનું દળ કીધું છે, તો એક પરમાણુનું દળ એટલે એન બરાબર 1 લઈ લો તો એમ બરાબર એમ અપોન એને થાય. તો ટી તાપમાને પરમાણુની ઉષ્મીય ઝડપ, તો વી બરાબર √3 kBT બાય સ્મોલ એમ થશે. પણ જો આપણે 3 અને kB અચળ ગણીએ તો ચલે છે લખાય, એટલે સંખ્યા ધ્યાનમાં લેતા નથી અચળ. તો kB ટી એન એ અપોન કેપિટલ એમ. એટલે અહીંયા જે સંખ્યા છે ધ્યાનમાં લેવાની નથી, અચળ ગણવાના છે 3, એટલે ચલે છે. આપણે કર્યું kBT અને સ્મોલ એમની કિંમત મૂકી, સ્મોલ એમની કિંમત ઉપર આપણે લાયા છીએ એમ અપોન એને. તો એમ અપોન એને મૂકશો તો એને કયો જશે? અંશની અંદર જશે એટલે એને બાય એમ થશે. એટલે ચલે છે. આની અંદર કિંમત મૂકશો તો 1.38 ગુણ્યા 10⁻23 ટી 300, એને 6 ગુણ્યા 10⁻23
ભાગ્યા કેપિટલ M 63.5 ગુણ્યા 10⁻³ તો કેલ્ક્યુલેશન કરશો તો તમને મળશે 39.12 ગુણ્યા 10⁻³ આ -23 છે એટલે +23 અને -23 એ શું થશે કેન્સલ થશે અને આ 10⁻³ ઉપર જશે એટલે પ્લસ કેલ્ક્યુલેશન કરશો તો તમને આટલો જવાબ મળશે. તો આગળ આપણે જોઈએ તો સરેરાશ ઉષ્મીય ઝડપ v ચલે છે 39.12 હતા 1 પોઈન્ટ ખસો તો 3.91 ગુણ્યા 10⁴ થશે એટલે વર્ગમૂળ લેશો તો 1.98 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ એટલે લગભગ 2 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ લઈ શકાય. પરંતુ અહીંયા આપણે ગુણોત્તર મેળવવાનો છે એટલે સુવાહકમાં પ્રસરતા વિદ્યુત ક્ષેત્રની ઝડપ સુવાહકમાં પ્રસરતા વિદ્યુત ક્ષેત્રની ઝડપ વિદ્યુત ચુંબકીય તરંગો ની ઝડપ v બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે. તો vd/v નો ગુણોત્તર લઈશું તો vd આપણે આગળ લાયા 1.1 ગુણ્યા 10⁻³ અને v 3 ગુણ્યા 10⁸ એટલે આ 8 ઉપર જશે એટલે -11 થશે એટલે 1.1 ભાગ્યા 3 કરશો તો 0.36 એટલે 0.36 ગુણ્યા 10⁻11 આના આધારે આપણે એવું કહી શકીએ આમ ડ્રિફ્ટ ઝડપ તરંગ ઝડપના લગભગ 10⁻11 ગણી નાની છે. તો આ દાખલો અહીંયા સંપૂર્ણ પૂરો થશે. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 5 જોઈશું. ઉદાહરણ 5ની રકમ આ પ્રમાણે આપેલી છે. તમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધોનું એક નેટવર્ક જોડેલ છે. ઉદાહરણ 5 તો આપણે એ નેટવર્ક જોઈએ તો એ નેટવર્ક આ પ્રમાણે આપેલ છે. સોળ વોલ્ટની બેટરી છે. અહીંયા આંતરિક અવરોધ સ્મોલ r બરાબર 1 ઓહ્મ કીધેલો છે રકમની અંદર. અહીંયા 4 ઓહ્મનો અવરોધ છે. આ પણ 4 ઓહ્મનો અવરોધ છે. અહીંયા 1 ઓહ્મનો અવરોધ આપેલો છે. આ 12 ઓહ્મનો અવરોધ છે અને આ 6 ઓહ્મનો અવરોધ. તો
બેટરીના ધનમાંથી પ્રવાહ બહાર નીકળે તો I જેટલો આ ધન છેડો થાય, આ ઋણ છેડો. તો અહીંયા પ્રવાહ જંક્શન બિંદુ આપણે આગળ જોઈ ગયા, બે કે બે કરતો વધારે વાહકો ભેગા થતા હોય તો તે બિંદુને જંક્શન બિંદુ કહેવાય. તો અહીંયા પ્રવાહ બે ભાગમાં વિભાજિત થાય, I1 અને I2. બે ભાગમાં પ્રવાહ વિભાજિત થયો. તો એ પ્રવાહ અહીંયા આવશે ત્યારે પણ I1 પ્રવાહ, અહીંયા આવશે ત્યારે I2. તો આ પાછા બે ભેગા થશે, આ બિંદુ આગળ શું થશે? ભેગા થાય. ભેગા થાય એટલે પાછો પ્રવાહ I જ થઈ જાય. અહીંયા એ પ્રવાહ પાછો અહીંયા આવશે એટલે I જ અવરોધમાંથી પસાર થશે એટલે I જેટલો પ્રવાહ. પાછું આ ફરીથી જંક્શન બિંદુ, તો અહીંયા આ જંક્શન બિંદુમાંથી ફરીથી પ્રવાહના બે ભાગ પડે એટલે અહીંયા આગળ આપણે I1 I2 લીધેલું છે, તો અહીંયા આપણે I3 અને I4 લઈશું. તો આગળ જતાં પાછો એ પ્રવાહ I3 અને I4 એટલે I3 અને I4 ભેગા થાય એટલે પાછું મૂળ તો કયો પ્રવાહ? અહીંયા Iના બે ભાગ પડ્યા હતા એટલે I3 અને I4 કહેતા હતા, બરાબર. એટલે I3 અને I4 ભેગા થાય છે એટલે પાછું મૂળ પ્રવાહ જે આપણે I હતો એ પ્રવાહ આપણને પાછો મળી જશે. તો કે છે નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણવાનો છે, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવવાનો છે, VAB, VBC, VCD વોલ્ટેજ ડ્રોપ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ગણવાનો છે. તો સૌ પ્રથમ આપણે આપેલ પરિપથનો, પહેલા પ્રશ્નનો જવાબ, આપેલ પરિપથનો સમતુલ્ય અવરોધ લઈએ. તો પરિપથનો સમતુલ્ય અવરોધ એને આપણે R ડેશ કહી દઈએ. તો આકૃતિની અંદર જે પરિપથ આપેલો છે એની અંદર તમે જોઈ શકો છો. તો આ બે અવરોધોનું કેવું જોડાણ થયું? સમાંતર જોડાણ. અને આ બે અવરોધોનું પણ કેવું જોડાણ છે? સમાંતર. તો આ બંનેના સમાંતર જોડાણનો જવાબ આપણે લાવી દઈએ તો એ જવાબ એ આ 1 ઓહ્મના અવરોધ સાથે કેવા જોડાણથી કહેવાશે? શ્રેણી જોડાણ. એટલે આપણે શ્રેણી જોડાણમાં અવરોધોનો શું કરીએ છીએ? સરવાળો કરીએ છીએ. એટલે આ બંને 4 ઓહ્મના અવરોધોના સમાંતર જોડાણનો સૂત્ર લખવું હોય તો R ડેશ બરાબર R/N કહીએ, વત્તા શ્રેણીમાં અવરોધ કેટલો છે? 1 ઓહ્મ એટલે 1, વત્તા આ 12 અને 6નું સમાંતર જોડાણ છે એટલે એના માટે આપણે સૂત્ર હું લખું છું બાજુમાં, પછી 12 × 6 ભાગ્યા 12 + 6. કોઈ કહેશે આ R/N કેમ લખ્યું? તો જુઓ, બે અવરોધોનું સમાંતર જોડાણ તો 1/R બરાબર 1/R1 વત્તા 1/R2. તો બે સમાન છે એટલે 1/R વત્તા 1/R કહેવાય એટલે 2/R થાય. એટલે અહીંયા RP એટલે RP બરાબર શું કહેવાય? R/2. એટલે N એ અવરોધોની સંખ્યા છે. N એ શું છે? અવરોધોની સંખ્યા. આ રીતે એ સમજૂતી આપી એ R/N કેમ લખવામાં આવે છે એ. અને આ 12 × 6 એટલે R1 R2, R બરાબર સૂત્ર આપણે આવું પણ ભણી ગયા, R1 R2 અપોન R1 વત્તા R2. આ બંને સમાંતર જોડાણના સૂત્રો છે. અહીંયા R1 R2 સરખા છે એટલે R લઈ લીધું. 4 ઓહ્મ આપેલા છે એટલે આપણે શું લીધું? R લઈ લીધો. એટલે 1/R વત્તા 1/R એટલે 2/R. વ્યસ્ત લેશો એટલે RP બરાબર R/2
એટલે એન કેટલું લેવાનું? 2 અવરોધો છે એટલે 2 લીધો. એટલે આર આપણી જોડે કેટલો છે? 4. એટલે 4 ભાગ્યા અને એન કેટલો? 2. એટલે 4 ભાગ્યા 2 વત્તા 1, 12 ગુણ્યા 6 એટલે 72 અને 12 વત્તા 6 એટલે 18. એટલે 4 ભાગ્યા 2 કરશો એટલે 2 વત્તા 1, 18 ચોક 72 એટલે 4. તો આર ડેશ આપણને કેટલો મળશે? 7 ઓહ્મ જેટલો મળે. આર ડેશ આપણને કેટલો મળે? 7 ઓહ્મ. તો હવે આગળ આપણે પરિપથમાં વહેતો પ્રવાહ પરિપથમાં વહેતો પ્રવાહ. તો I બરાબર E અપોન આર ડેશ વત્તા આર કહીશું. આપણે આવું સૂત્ર ભણી જ ગયા છીએ. I બરાબર E અપોન આર પ્લસ આર સૂત્ર ભણી ગયા. પણ અહીંયા આપણો પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો? આર ડેશ મળે છે એટલે આર ડેશ વત્તા આર કહીશું. તો EMF આપણને આપેલું છે પરિપથની અંદર 16. આર ડેશ આપણને આપેલો છે 7 અને સ્મોલ આર આપેલો છે 1 ઓહ્મ. આંતરિક અવરોધ આપણને પરિપથની અંદર આપેલો છે. તમે જોઈ શકો છો EMF 16 વોલ્ટ, સ્મોલ આર બરાબર 1 ઓહ્મ આપેલ છે અને આ ડેશ આપણે લાયા છીએ 7 ઓહ્મ. એના આધારે આપણે અહીંયા સૂત્રની અંદર મૂકેલ છે. તો I બરાબર E અપોન આર ડેશ પ્લસ આર થશે. એટલે 16 ભાગ્યા 8 એટલે 2 એમ્પિયર મળશે. ત્યારબાદ AB શાખા. હવે પરિપથમાં AB શાખા આપણે દર્શાવીએ તો આ A બિંદુ કહી દઈએ, આ B બિંદુ, આ AB શાખા, આ BC શાખા અને આ CD શાખા. બરાબર. પરિપથમાં તમને બતાવી દઉં AB, BC અને CD. એટલે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. તો AB શાખામાં કયા 2 અવરોધો છે? તો બંને 4 ઓહ્મના અવરોધો છે. તો એમાંથી વહેતા પ્રવાહો કયા? I1 અને I2. એટલે તમારે I1 અને I2 શોધવાનો છે. BC શાખામાંથી વહેતો પ્રવાહ એટલે I શોધવું પડશે અને CD શાખામાંથી વહેતો પ્રવાહ એટલે I3 અને I4 શોધવું પડે. બરાબર. તો AB શાખામાં વહેતો પ્રવાહ મેળવવા માટે ધારો કે દરેક અવરોધમાંથી પસાર થતા પ્રવાહો I1 અને I2 હોય તો સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન મળે. AB શાખામાં 2 અવરોધો કેવા જોડાણથી જોડાયેલા છે? સમાંતર જોડાણથી. અને સમાંતર જોડાણ હોય તો વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન મળે એટલે V1 બરાબર V2 કહેવાય. તો ઓહ્મના નિયમ મુજબ V બરાબર IR કહીએ છીએ તો V1 બરાબર I1 R1 બરાબર I2 R2 થાય. તો R1 અને R2નું મૂલ્ય તો કેટલું છે? 4 ઓહ્મ. એટલે 4I1 બરાબર 4I2 થાય. એટલે બંને બાજુથી 4 4 કેન્સલ થશે એટલે I1 બરાબર શું થશે? I2. એટલે I1 અને I2 પ્રવાહો પણ કેવા મળશે? સમાન મળે. એટલે પરંતુ I બરાબર શું કહેવાય? I1 વત્તા I2 કહેવાય. કારણ કે 2
નો સરવાળો થાય. જંકશન બિંદુ આગળ પ્રવાહ બે ભાગમાં વિભાજિત થાય. અહીંયાથી જે આઈ પ્રવાહ આવ્યો એ બિંદુ આગળ બે ભાગમાં વિભાજિત થયો, બરાબર. એટલે I1 વત્તા I2 કહી શકાય. I બરાબર શું કહેવાય? I1 વત્તા I2. તો અહીંયા I1 બરાબર I2 સંબંધ આપણે લાવ્યા છીએ, એટલે I બરાબર 2I1 લખી શકાય. અને I આપણે શોધ્યો છે 2 એમ્પિયર, એટલે I બરાબર 2, એટલે I1 બરાબર આપણને કેટલું મળશે? 1 એમ્પિયર મળે. તો I1 બરાબર 1 એમ્પિયર, તો I2 એ કેટલો થાય? 1 જ એમ્પિયર થાય. કારણ I1 બરાબર શું છે? I2 છે. કારણ I1 બરાબર I2 છે, એટલે I1 I2 ની કિંમત આપણને. હવે એ જ રીતે BC શાખામાં વહેતો પ્રવાહ, તો BC શાખામાં વહેતો પ્રવાહ તો I છે, તો એ તો 2 એમ્પિયર જ થાય. BC શાખામાં વહેતો પ્રવાહ. એ જ રીતે CD શાખામાં વહેતો પ્રવાહ મેળવવા માટે ધારો કે દરેક અવરોધમાંથી પસાર થતા પ્રવાહો I3 અને I4 હોય તો સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન થાય. ઉપર જોઈ ગયા એ મુજબ જ. તો અહીંયા V1 બરાબર V2 કહીશું, પણ પ્રવાહ કયો છે? તો V બરાબર IR પરથી ઓહમના નિયમ ઉપરથી આપણે I3R3 બરાબર I4R4 કહીશું. આપણે અહીંયા પરિપથની અંદર CD શાખા જુઓ, તો CD શાખામાંથી પસાર થતા પ્રવાહો કયા છે? I3 અને I4. એટલે ઉપરનો અવરોધ છે એને R3 કીધો, નીચેનો અવરોધ છે એને R4 કીધો. તો I3 અને R3 ગણાય, એટલે I3 અને R3 નો ગુણાકાર અહીંયા નીચે R4 કહેવાય, એટલે I4R4. એટલે I3R3 બરાબર શું લખી શકાય? I4R4 આપણે લખી શકીએ. તો અહીંયા અવરોધ R3 નું મૂલ્ય આપણને આપેલું છે કેટલું? 12 ઓહમ. એટલે 12I3 બરાબર શું થશે? અને R4 નું મૂલ્ય આપેલું છે 6, એટલે 6I4 થાય, બરાબર. એટલે 2I3 બરાબર I4 કહી શકાય. એટલે 6 એ છેદ ઉડાડો તો 6 દુ 12, એટલે I4 બરાબર તમને શું મળશે? 2I3 મળે. પરંતુ આગળ જોઈ ગયા એમ I બરાબર શું થશે? I3 વત્તા I4 થાય. તો અહીંયા I3 વત્તા I4 ની કિંમત કેટલી લાયા? 2I3, એટલે 2I3, એટલે 2 બરાબર I ની કિંમત આપણે જાણીએ છીએ 2 છે, તો 2 બરાબર 3I3 થાય. એટલે I3 બરાબર આપણને શું મળશે? 2/3 એમ્પિયર મળે. તો I3 2/3 એમ્પિયર મળ્યો. તો I4 બરાબર સંબંધ આપણી જોડે છે જ 2I3, તો એની અંદર કિંમત મૂકો 2 ગુણ્યા I3 ની કિંમત 2/3, એટલે I4 કેટલું મળશે? 4/3 એમ્પિયર. તો આ I4 પણ મળી ગયું. એટલે દરેક અવરોધમાંથી પસાર થતા પ્રવાહો પણ આપણે શોધી કાઢ્યા છીએ. ત્યારબાદ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે VAB કહેવાય. તો A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
શોધવું હોય તો VAB, પણ અહીંયા બે અવરોધો કેવા છે? સમાંતર જોડાણ. સમાંતર જોડાણ હોય એટલે બે અવરોધોના સમાંતર જોડાણ 4 ઓહ્મ 4 ઓહ્મ હતા, તો એનો જવાબ આપણને અહીંયા R/N ઉપરથી કેટલો મળે? 2 ઓહ્મ મળે. એટલે આપણે પ્રવાહ કયો? I અને અવરોધ કયો લઈશું? R. સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ આપણે 2 ઓહ્મ લઈશું. એટલે VAB બરાબર IR થશે. VAB બરાબર શું થાય? IR. તો I આપણે લાયેલા છીએ 2 એમ્પિયર અને R આપણને કેટલો મળેલો છે? 2. તો 2 ગુણ્યા 2 એટલે 4 વોલ્ટ VAB મળશે. એ જ રીતે VBC. તો VBC બરાબર IR, પણ IR ની અંદર BC ની વચ્ચે કેટલો અવરોધ છે? 1 ઓહ્મનો છે. BC ની વચ્ચે કેટલા ઓહ્મનો અવરોધ છે? 1 ઓહ્મનો. તો 1 ઓહ્મનો અવરોધ અને પ્રવાહ તો 2 જ, એટલે 2 ગુણ્યા 1 એટલે VBC બરાબર 2 વોલ્ટ મળે. VCD. તો VCD બરાબર આપણે શોધવું હોય તો IR કહીશું. તો IR કહીએ તો I2. હવે CD વચ્ચે તમે જુઓ તો 2 અવરોધો છે, 12 અને 6. તો 12 અને 6 નું સમાંતર જોડાણ માટે આપણે 12 ગુણ્યા 6 છેદમાં 12 વત્તા 6 એટલે 12 6 72. 72 ભાગ્યા 18 કરતા તો આપણને 4 ઓહ્મ મળતો. તો એ 4 ઓહ્મ અવરોધ લેવો પડે. એટલે 2 ગુણ્યા 4 એટલે 8 વોલ્ટ મળશે. કોઈ કહે ના મારે આ રીતે નથી શોધવું, તો VCD બરાબર આ રીતે પણ શોધી શકાય. I3 into R કહેવાય. તો I3 આપણે લાવ્યા છીએ 2/3 અને R3 લેવો પડશે. R3 કેટલો? 12. તો 3 ચોક 12, તો 2 ચોક 8 વોલ્ટ મળે. આ સિવાય પણ ત્રીજી રીત, તો VCD બરાબર I4 into R4 થાય. તો I4 કેટલો? તો I4 છે 4/3 અને R4 છે 6. તો 3 દુ 6, તો પણ તમને કેટલું મળે? 8 વોલ્ટ. એટલે આ 3 રીતે શોધી શકાય VCD. વધારાની અંદર આપણે VAD શોધીએ. તો VAD બરાબર શું થશે? 3 3નો સરવાળો થાય, વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો. VAB વત્તા VBC વત્તા VCD થાય. તો VAB આપણે કેટલું લાયા? 4, VBC 2 અને VCD કેટલો? 8. એટલે 4 વત્તા 2 વત્તા 8 બરાબર 14 વોલ્ટ. જો વધારામાં તમને પૂછે VAD કેટલો થાય તો 14 વોલ્ટ જેટલો થશે. હજી આગળ તમને એમ પૂછે કે આંતરિક અવરોધ આરમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો? એક્સ્ટ્રા જ છે. આરમાં વોલ્ટેજ ડ્રોપ, જેમ દરેક અવરોધમાંથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધ્યો, તો આરમાં વોલ્ટેજ ડ્રોપ શોધવો હોય તો વોલ્ટેજ ડ્રોપ V બરાબર I ઇન્ટુ સ્મોલ r થાય. તો I કેટલું? 2 અને આંતરિક અવરોધ R કેટલું? 1. તો 2 વોલ્ટ તમને મળશે. આરમાં વોલ્ટેજ ડ્રોપ એને VR કહી શકીએ, એટલે 2 વોલ્ટ જેટલો મળે. અને આ બીજી રીતે પણ શોધી શકાય. તો IR ઇઝ ઇક્વલ ટુ E માઇનસ VAD થાય. તો E કેટલો? 100
અને VAD આપણે શોધેલ છે 14, તો 16 - 14 એટલે 2. IR એટલે VR જ કહેવાય, વોલ્ટ. આ રીતે પણ આપણે શોધી શકીએ છીએ. આ વધારાની વસ્તુ છે. હવે એક્ઝામ્પલ નંબર, ઉદાહરણનો 9 નંબર. 1 મીટર બ્રિજમાં A થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ સમતોલન બિંદુ મળે છે. તટસ્થ બિંદુને બીજા શબ્દમાં સમતોલન બિંદુ મળે છે. હવે જો એસને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે તો સમતોલન બિંદુ 51.9 સેન્ટીમીટર આગળ મળે છે. આર અને એસના મૂલ્યો શોધવાના છે. તો સૌપ્રથમ આપણે પરિપથ જોઈએ. તો પરિપથ આ પ્રમાણે થશે. મીટર બ્રિજની રચનાની આકૃતિ આ પ્રમાણે થાય. 3 તાંબા અથવા કોઈ ધાતુની પટ્ટીઓ હોય, એમાં 2 એંગલ અને એક સીધી પટ્ટી હોય છે. એટલે આ એના ટર્મિનલ જોડાણ અગ્રો કહેવાય. તો એ જોડાણ અગ્રો ની અંદર આ 2 જોડાણ અગ્રો વચ્ચે અવરોધ આર જોડેલો છે. આ 2 જોડાણ અગ્રો વચ્ચે અવરોધ એસ જોડેલ છે. એટલે અહીંયા બેટરી, કળ જોડેલ છે. એટલે અહીંયાથી I જેટલો પ્રવાહ પસાર થાય, તો અહીંયા આપણને I જેટલો પાછો. અહીંયા તાર જોડેલો હોય છે. તો આ તારની લંબાઈ 100 સેન્ટીમીટર એટલે 1 મીટર જેટલી હોય. તારની લંબાઈ કેટલી હોય? 100 સેન્ટીમીટર એટલે 1 મીટર જેટલી. તો તટસ્થ બિંદુ મેળવવા માટે અહીંયા જે ટર્મિનલ બી આપેલ છે, એ ટર્મિનલ બી આ તમારું એ બિંદુ કહેવાય, આ સી બિંદુ કહીએ, આ બી બિંદુ. તો બી બિંદુ સાથે ગેલ્વેનોમીટર જોડાયેલું હોય. એ ગેલ્વેનોમીટરના 2 ટર્મિનલ હોય, એમાં એક સાથે બી અને બીની સાથે જોકી કળ જોડવામાં આવે. જોકી કળ. તો જોકી કળ તારના એ છેડાથી સી છેડા તરફ સરકાવવામાં આવે. તો સરકાવવામાં આવે તો જે બિંદુ આગળ ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થાય તે બિંદુને તટસ્થ બિંદુ આપણે ડી કહીએ છીએ. તટસ્થ બિંદુ એટલે નલ પોઈન્ટ. તો આ એથી ડીનું અંતર ધારો કે L1 જેટલું છે. એથી ડીનું અંતર કેટલું? L1. એટલે આ કુલ લંબાઈ એથી સી વચ્ચેની લંબાઈ 100 સેન્ટીમીટર છે. એટલે આ જે અંતર આપણને મળશે એ 100 - L1 જેટલું મળે. તો પ્રથમ સમતોલન સ્થિતિમાં R/S is equal to L1 ભાગ્યા 100 - L1 થાય. તો L1 આપેલો છે એ કેટલો છે? 33.7 સેન્ટીમીટર છે. તો R/S બરાબર
33.7 ભાગ્યા 100 માઇનસ L1 એટલે 33.7. તો 100 માંથી 33.7 બાદ કરશો તો તમને મળશે 66.3. એટલે R બાય S આપણને કેટલો મળ્યો? 33.7 ભાગ્યા 66.3. એટલે 1 નંબર આપી દઈએ એને. પરંતુ આગળ રકમની અંદર એવું કીધું છે એસને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે તો જે આ એસ આકૃતિમાં આપ્યો છે એના સમાંતરમાં બીજો કેટલો અવરોધ જોડ્યો? 12 ઓહ્મનો. એટલે અહીંયા 12 ઓહ્મનો અવરોધ બતાવીએ. એસના સમાંતર 12 ઓહ્મનો અવરોધ પરિપથમાં તમને બતાવે. તો એસને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડતો સમતુલ્ય અવરોધ એસ ઇક્વિવેલન્ટ. તો 12S upon 12 + S થાય. કયા સૂત્રના આધારે? તો R બરાબર R1 R2 upon R1 + R2 સૂત્રના આધારે. બરાબર. એટલે 12 અને S એ બે કેવા જોડાણથી જોડાયેલા છે? સમાંતર જોડાણથી જોડાયેલા છે. તો આ સ્થિતિમાં એટલે કે બીજી સ્થિતિમાં, પ્રથમ સ્થિતિમાં સમતોલન બિંદુ આપણને 33.7 સેન્ટીમીટર અંતરે મળતું હતું. તો બીજી સ્થિતિમાં સમતોલન સ્થિતિમાં તટસ્થ બિંદુ આપણને L1 ડેશ કહીએ તો એ આપણને આપેલ છે 51.9 સેન્ટીમીટર. તો એના માટે સૂત્ર શું લખાય? R upon S ના લખાય. તો આપણે જે સમતુલ્ય અવરોધ જે લાયા S અને 12 ઓહ્મનો એને S ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, હવે L1 ના લખાય, L1 ડેશ, તટસ્થ બિંદુ આપણને L1 ડેશ અંતરે એટલે 100 માઇનસ L1 ડેશ થાય. આના આધારે આપણે એસ ઇક્વિવેલન્ટની કિંમત સૂત્રની અંદર મૂકો તો 12 + S છેદમાં 12S થશે. એટલે L1 ડેશની કિંમત છે 51.9 એટલે 100 માઇનસ 51.9. એટલે કેલ્ક્યુલેશન કરશો તો અહીંયા R બાય એસનું મૂલ્ય સમીકરણ 1 પરથી આપણે મૂકીએ તો 33.7 ભાગ્યા 66.3 ગુણ્યા 12 + S ભાગ્યા 12 થશે. બરાબર 51.9. 100 માઇનસ 51.9 કરશો એટલે 48.1 થશે. એટલે 12 + S બરાબર 51.9 ગુણ્યા 66.3 ગુણ્યા 12 ભાગ્યા 33.7 ગુણ્યા 48.1 થશે. એટલે 12 + S ને કરતા બનાવે. બરાબર. તો 12 + S ને કરતા બનાવશો તો આ રીતે પદ મળશે. તો 12 + S બરાબર આનું કેલ્ક્યુલેશન કરશો એટલે 25.47 મળશે. તો S બરાબર 25.47 માઇનસ 12 થશે. એટલે બાદ બાકી લેશો તો લગભગ 13.5 ઓહ્મ જવાબ મળશે. એસનો જવાબ કેટલો મળે? 13.5. તો સમીકરણ
1 પરથી R બરાબર શું લખાય? 33.7 અપોન 66.3 ગુણ્યા S. S કેટલો છે? 13.5. આ કેલ્ક્યુલેશન કરશો તો તમને 6.86 ઓમ R મળશે. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ છીએ. હવેના જે બધા દાખલા છે એ થોડા લાંબા છે દાખલા, બરાબર, એટલે અહીંયા સુધી આપણે રાખીએ છીએ.